રાજકોટ જિલ્લામાં આજથી 2 દિવસીય માર્ક્સવાદી સામ્યવાદી પક્ષનું 24મા રાજ્ય અધિવેશનનું આયોજન કરાયું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સામ્યવાદી માર્ક્સવાદી પક્ષનું ગુજરાત રાજ્ય અધિવેશનનું 2 દિવસીય ઉપલેટા ખાતે આયોજન કરવામાં આવ્યું છે। પક્ષની પ્રતિષ્ઠા, પ્રામાણિકતા, શ્રમજીવી તેમજ ખેડૂત વર્ગની નિષ્ઠાપૂર્વકની રાજનીતિ કરતા આવ્યા છે। ગુજરાતમાં સામ્યવાદી પક્ષ આઝાદી પૂર્વેથી આજ સુધીના સમયના કાર્યકાળમાં પ્રથમ વખત રાજ્ય અધિવેશન ઉપલેટામાં યોજાયું હતું। આ 24મા રાજ્ય અધિવેશન નિમિત્તે આમ જનતા સાથે સંવાદ થાય અને આમ જનતા ભાગ લઈ શકે તે માટે દાસાપંથીવાડી ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। આ સેમિનારના મુખ્ય વક્તાઓ તરીકે દેશના સૌથી મોટા ખેડૂત સંગઠન AIKS અખિલ ભારતીય કિસાન સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ બિરાદર ડોક્ટર અશોક તથા મૂળ કેરળના અને CPI કેન્દ્રીય પક્ષના મંત્રીમંડળના કાર્યરત એવા કોમરેડ મુરલીધરના વગેરે બિરાદરો માર્ગદર્શન આપશે અને આ સેમિનારમાં નાના સીમાંત ખેડૂતો અને શ્રમજીવી બહેનો, વેપારીઓ વગેરે જોડાશે। JKSની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। કૈલાસબેન રોહિત, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી અને ઓલ ઇન્ડિયા ફેડરેશન સચિવ। અમે અહીંયા જે ઉપલેટા અમે આવ્યા છે રાજકોટ જિલ્લામાં, અહીંયા CPM પાર્ટીનું અધિવેશન છે અને અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન આખા ગુજરાતની અંદર 22 જિલ્લામાં અમારું સંગઠન ચાલે છે। અમારા જે સરકાર સાથેના પ્રશ્નો છે એ પ્રશ્નો, અમારી જે માંગણીઓ છે એના માટેની ચર્ચાઓ આજે અમે કરવાના છે અહીંયા। ખરેખર રીતે તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને લેવલે ICDS યોજના જે ચાલે છે એમાં અમારું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે। હાલમાં પણ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે ગ્રેચ્યુટી બાબતે અને આંગણવાડી વર્કર હેલ્પરને કાયમી કરવા માટેનો। હાલમાં પણ હાઈકોર્ટમાંથી પણ ચુકાદો આપેલો છે કે આંગણવાડીની સેવાઓ 45 વર્ષથી ચાલે છે તેને કાયમી કરવામાં આવે, એને વર્ગ 3-4ના અધિકારી ગણવામાં આવે અને લઘુત્તમ વેતન હાલથી ચાલુ ધોરણે શરૂ કરવામાં આવે। એની અમારી મુખ્ય માંગણીઓ છે। પેન્શન યોજના ચાલુ કરવામાં આવે અને જે અત્યારે 6 ICDSની 6 સેવાઓ ઉપરની જે વધારાની કામગીરીઓ લેવાય છે એમાં અમારું ખૂબ જ શોષણ થાય છે, તો એને દૂર કરી અને વ્યવસ્થિત રીતે એનો જે હેતુ છે યોજનાનો એ હેતુને સફળ બનાવે, સરકારની એટલી જ કામગીરીઓ આપે તો વધુ સારી યોજના ચાલે અને અમને કાયમી ધોરણે દરજ્જો આપે એટલી અમારી માંગણી છે। માંગણી અમારી તો ઘણા વર્ષોથી ચાલે છે, પરંતુ સરકારશ્રી હજી સુધી અમારું કંઈ સાંભળતી નથી। અમે સુપ્રીમ કોર્ટમાં અમે યુનિયન તરફથી કેસ લડ્યા ગ્રેચ્યુટી માટેનો, એમાં અમારી જીત થઈ છે। સુપ્રીમે પણ ચુકાદો આપેલો છે, એમાં પણ ઉલ્લેખ કરેલો છે કે આ યોજના લગભગ લાંબા સમયથી ચાલતી હોવાથી આ બહેનોને કાયમી કરવા જોઈએ, 3-4 વર્ગના કર્મચારી ગણવા જોઈએ, એમને લઘુત્તમ વેતન સરકારી ધોરણે આપવું જોઈએ, સરકારી લાભ તમામ આપવા જોઈએ। એ ચુકાદો પણ આપ્યો છે અને એના આધારે હાઈકોર્ટે પણ ચુકાદો આપ્યો છે, પણ સરકાર હજી સુધી ધ્યાનમાં લેતી નથી। मुरलीधरन है मेरा नाम। मार्क्सवादी कम्युनिस्ट पार्टी का मैं केंद्रीय शिष्टमंडल का सदस्य दिल्ली से आया हूँ। आज खास उपलेटा में मार्क्सवादी कम्युनिस्ट पार्टी की गुजरात राज्य की सम्मेलन कॉन्फ्रेंस है। इस कॉन्फ्रेंस में गुजरात की परिस्थिति के बारे में चर्चा होने वाली है। गुजरात में भाजपा के शासन काल के दौरान क्या क्या हुई है, क्या क्या सरकार ने की है और लोगों की हालत क्या है, कितनी खराब हुई इस हालत, सब तमाम चीज़ों, राजनीतिक, आर्थिक और सामाजिक परिस्थितियों के बारे में चर्चा करेंगे। ये 2 दिन के अधिवेशन, ये 2 दिन का अधिवेशन जो है अलग अलग राज्यों में, हिंदुस्तान के हर एक राज्य में जहाँ हमारी पार्टी की शाखा है उन तमाम राज्यों में पार्टी की इस तरह के कॉन्फ्रेंस होने वाले हैं। और आखिर में जाके मदुरै, तमिलनाडु के मदुरै में 2 से 6 अप्रैल को राष्ट्रीय अधिवेशन उसकी तैयारी के रूप में, तैयारी स्वरूप जो है तमाम राज्यों में सम्मिलित होने वाले हैं।